બધા આશા કરું છું તમે લોકો દિનચર્યાને અને યોગા ક્લાસીસને રેગ્યુલરલી ફોલો કરો છો અને એક પણ ક્લાસીસ મિસ નથી કરતા. સો આજનો આપણો જે ટોપિક છે એ છે હેલ્થ, અને હેલ્થમાં આપણે પોસ્ચર કરેક્શન ઉપર કામ કરવાના છે. સો બેસિકલી આજે આપણે આપણા નેક મસલ્સ, શોલ્ડર્સ, પેલ્વિક અને આપણા ફીટ ઉપર, આપણા પગ ઉપર પણ કામ કરવાના છે. સો પતંજલિ યોગ સૂત્રમાં નિયમ છે અને 5 નિયમમાંથી એક નિયમ આવે છે સ્વાધ્યાય. જ્યારે તમે સ્વાધ્યાયને બ્રેક કરો છો ત્યારે સ્વ અને અધ્યાય એનું આપણે બ્રેક કરી ત્યારે તો સ્વ માને સેલ્ફ, અધ્યાય માને સ્ટડી. સો એનું ઇંગ્લિશમાં લિટરલ મિનિંગ હોય છે સેલ્ફ સ્ટડી. એનો મતલબ એ નથી કે તમે બેસીને સ્ક્રિપ્ચર્સ ને બધું વાંચવા માંડો. જે પણ પ્રક્રિયા તમને પોતાની તરફ લઈ જતી હોય, સેન્ટરની તરફ લઈ જતી હોય છે, એનો લિટરલ મિનિંગ ઈ છે, એકચ્યુઅલ મતલબ એનો ઈ છે જે તમને સેલ્ફની તરફ, અંદરની તરફ લઈ જતી હોય, અંતર્મુખી કરતી હોય છે, એ છે સ્વાધ્યાય. સો આજની આપણી પ્રેક્ટિસીસ જે પણ છે આપણે થોડુંક સ્વાધ્યાયને ધ્યાનમાં રાખીને કરશું. રેડી છો આજના પ્રેક્ટિસ માટે? આરામથી તમારી જગ્યા પર પલાઠી વાળીને બેસી જાઓ. આંખો બંધ કરી લઈ ખભાને ઢીલા છોડી દે. ચહેરા પર એક લાંબી સ્માઇલ રાખી 3 વાર ઓમકારનું ઉચ્ચારણ કરશું. પેલા એક સામાન્ય શ્વાસ અંદર ભરીએ અને બહાર છોડી દઈએ. ઓમકાર માટે શ્વાસ અંદર ભરીએ, ઓમકારના ઉચ્ચારણથી તમારા શરીરનું કણ કણ પવિત્ર અને ઉર્જાવાન થઈ ગયું છે. મારું મન જ્યાં કંઈ પણ દોડતું હોય એને વર્તમાન ક્ષણમાં લઈ આવો. ધીરેથી તમારી આંખો ખોલી શકો છો. તો આજનો આપણું જે એનર્જાઇઝિંગ પ્રાણાયામ છે એ છે અગ્નિસાર. બેસિકલી અગ્નિસાર કોઈ પ્રાણાયામ નથી, ઇટ્સ વન ઓફ ધ ષટ ક્રિયાસ જે તમારી બોડીને ક્લીન કરતું હોય છે. સો અગ્નિસાર પ્રાણાયામ જે પહેલી વાર કરતા હોય એ લોકો એકવાર જોઈ લે. તો તમે તમારા હાથને આવી રીતે ઘૂંટણ પર મૂકવાનું છે. તમારી આંગળીઓ જે છે એ ઘૂંટણને કવર કરી રહી છે. તમારા કોણી જે છે એ થોડી બેન્ડ છે, આમ નહીં બેસતા, ટ્રાય સિટિંગ લાઈક ધીસ. હવે આપણે શ્વાસ ભરશું, શરીરને પાછળની તરફ લઈ જાય, મોઢાથી શ્વાસ છોડતું અને આગળની તરફ ઝૂકવાનું છે. શ્વાસને હોલ્ડ કરીને ઉપરની તરફ આવશું, ચિનને લોક કરીએ, કોણીને સીધું કરીએ, ખભા ઉપરની તરફ, અને જેટલું હોઈ શકે શ્વાસને રોકીને પેટને અંદર બહાર ફ્લેપ કરશું. અને ધીરેથી શ્વાસ અંદર ભરીએ જ્યારે તમને એવું લાગતું હોય કે તમે હજી હોલ્ડ નથી કરી શકતા. આપણે 3 રાઉન્ડ અગ્નિસારના કરીએ, આંખો બંધ જ રાખીએ. જો તમને કંઈ કન્ફ્યુઝન હોય તો ફર્સ્ટ રાઉન્ડ આંખો ખોલીને કરી શકો છો. ચાલો, લેટ્સ સ્ટાર્ટ. શ્વાસ ભરીએ, શરીરને પાછળ લઈ જાય, મોઢાથી શ્વાસ છોડીને આગળની તરફ ઝૂકી, શ્વાસને હોલ્ડ કરીએ, ચિનને લોક કરીએ, ખભા ઉપર લઈ જાય, શ્વાસને હોલ્ડ કરતા ટાઈમે જ પેટને અંદર બહાર ફ્લેપ કરીએ.
ધીરેથી શ્વાસ અંદર ભરીએ. જ્યારે તમને એવું લાગતું હોય હજી હોલ્ડ નથી કરી શકતા, ધ્યાન રહે પેટને અંદર બહાર ફ્લેપ ત્યારે જ કરવાનું છે જ્યારે તમારી શ્વાસને તમે રોકીને રાખ્યું છે. અગ્નિસારના બીજા રાઉન્ડ માટે તૈયાર થઈ જાય. શ્વાસ ભરીએ, શરીરને પાછળની તરફ લઈ જાય. મોઢાથી શ્વાસ છોડીએ અને આગળ આવીએ. શ્વાસને હોલ્ડ કરીએ, ચિનને લોક કરીએ, ખભા ઉપર લઈ જાય. શ્વાસને હોલ્ડ કરતા ટાઈમે જ પેટને અંદર બહાર ફ્લેપ કરીએ. ધીરેથી શ્વાસ ભરીએ, ખભાને ઢીલા છોડી દે. એક છેલ્લું રાઉન્ડ કરીએ. શ્વાસ ભરીએ, શરીરને પાછળની તરફ લઈ જાય. મોઢાથી શ્વાસ છોડીએ, આગળ આવીએ. શ્વાસને હોલ્ડ કરીએ, લોક્સ લગાવીએ અને પેટને અંદર બહાર ફ્લેપ કરીએ. ધીરેથી શ્વાસ ભરીએ, ખભાને ઢીલા છોડી દે. બે હાથ ઘૂંટણ પર રાખીએ, હથેળી આકાશની દિશામાં છે. શરીરમાં જે ઊર્જા છે એને અનુભવ કરીએ. ધીરેથી તમારા શરીર અને વાતાવરણ પ્રતિ સજગ થઈ જાઓ અને તમારી આંખો ખોલી શકો છો. સ્લોલી ઓપન યોર આઈઝ. સ્ટાર્ટ કરીએ આજનું પ્રેક્ટિસ વોર્મ અપના સાથે. તો બોડીને રાઈટ અને લેફ્ટ લઈ જાય, જમણી અને ડાબી બાજુ સ્વિંગ કરીએ પેન્ડુલમની જેમ. ફોરઆર્મને નીચે રાખીએ અને બોડીને કન્ટિન્યુઅસલી પેન્ડુલમની જેમ રાઈટ અને લેફ્ટ લઈ જઈએ. ચહેરા પર એક નાની સ્માઈલ પણ રાખીએ. ઇફ યુ વોન્ટ મોટી પણ રાખી શકો છો, બટ નાની કમ્પલસરી છે. ઓપોઝિટ હેન્ડને ઉપરની તરફ લઈ જઈ સ્ટ્રેચ કરી હાથને. હવે તમારી લેફ્ટ સાઈડ હોલ્ડ કરો. તમારો રાઈટ હેન્ડ જે છે ને આવી રીતે સ્ટ્રેચ કરો અને પાછળની તરફ લઈ જાઓ. સરસ. તમારા શોલ્ડર્સને, તમારા નેક રિજનને ત્યાં સ્ટ્રેચને ફીલ કરો. હાથ હોઈ શકે એટલું પાછળની તરફ લઈ જઈએ આપણે. ધ્યાન રહે તમારો રાઈટ ની, જમણો ઘૂંટણ ઉપર નથી આવતો અને નીચેની તરફ ધક્કો મારતા જાય. લાંબા ઊંડા શ્વાસ ચાલુ રાખીએ. ધીરેથી ઉપર આવીએ અને હવે બીજી બાજુ જઈએ. હવે તમારા ડાબા હાથને જેટલું હોઈ શકે એટલું સીધું રાખ્યું અને પાછળની તરફ લઈ જાઓ. ડાબા ઘૂંટણને જેટલું હોઈ શકે એટલું નીચેની તરફ ધક્કો મારતા જાઓ. લાંબા ઊંડા શ્વાસ ચાલુ રાખીએ. ધીરેથી શ્વાસ ભરતા ભરતા ઉપર આવી અને શ્વાસ છોડતા છોડતા વિશ્રામ કરીએ. હવે થોડુંક નવું સ્ટ્રેચ કરીએ. બે હાથને ઇન્ટરલોક કરી લે અને એને તમે તમારી દાઢીના નીચે રાખો. હવે ખાલી બોડીનું જે અપર પાર્ટ છે, તમારું જે ચેસ્ટ રીજન છે, એને તમને રાઈટ અને લેફ્ટ લઈ જવાનું છે. સો આખું બોડી જે છે તમને તમારા મિડલ બેક ઉપર જે છે તમને સરસ ટ્વિસ્ટ ફીલ થશે.
ચાલુ રાખીએ. ધ્યાન રહે આજે આપણે નેક, શોલ્ડર્સ, તમારો જે પેલ્વિક રીજન છે એ બધા ઉપર કામ કરવું. એન્ડ રિલેક્સ. બે હાથ ઘૂંટણ પર મૂકી દે, બોડી રોટેશન કરીએ. શ્વાસ ભરીએ તો પાછળની તરફ જાય. શ્વાસ છોડતા છોડતા આગળ આવીએ અને હવે જમણી બાજુથી ગોલાકાર બનાવીએ. First half of the circle, breathe in. Second half, breathe out. ચાલુ રાખીએ circles. ને હવે ડાબી બાજુથી circles બનાવીએ from the left. ધ્યાન રહે તમારું જે મૂવમેન્ટ છે એ તમારી શ્વાસની સાથે છે. છેલ્લું સર્કલ ડાબી બાજુથી. ને ધીરેથી વચ્ચે આવી જાય. હવે એક હાથને બીજા હાથના ઉપર રાખીએ અને હવે આપણે આવી રીતે કોણીને પાછળની તરફ લઈ જશું. પાછળની તરફ લઈ જઈએ. થોડુંક ફોર્સફુલી નાકથી શ્વાસ છોડીએ. હાથને નીચે લઈ જાય. ઉપર લઈ આવીએ. હવે હાથને થોડુંક ડાયગનલ લઈ જશું. શૈથલ્ય આસન કરીએ પણ એમાં થોડુંક વેરિએશન લઈ આવીએ. બે પગને આવી રીતે ભેગા રાખો, બે હાથ શરીરના પાછળ. અને હવે તમારા બે ઘૂંટણને જમણી બાજુ અને ડાબી બાજુ લઈ જઈએ. હોઈ શકે આ કરતા કરતા તમારું શરીર આગળની તરફ ખસકી રહ્યું હોય, but that's okay. Go back again અને ફરીથી ચાલુ કરીએ. રાઈટ અને લેફ્ટ. સરસ તમારા ગ્લુટ્સમાં, પેલ્વિક રીજનમાં ફીલ થઈ રહ્યું હશે સ્ટ્રેચ. એન્ડ રિલેક્સ. ધીરેથી વચ્ચે આવી જાય. હવે બે પગ વચ્ચે આપણે ડિસ્ટન્સ ઇન્ક્રીઝ કરી લઈએ. હવે બે ઘૂંટણને આપણે પહેલા જમણી બાજુ લઈ જઈ. તમારું જે રાઈટ એન્કલ છે એને તમે આરામથી તમારા લેફ્ટ ની ઉપર મૂકી દો. સરસ તમને તમારા ગ્લુટ્સમાં, ઇનર થાઇઝમાં બધી જગ્યાએથી તમને સ્ટ્રેચ ફીલ થઈ રહ્યું હશે. નાઇસ પેન. જ્યારે પણ દુખતું હોય ત્યારે થોડુંક હજી સ્માઇલ કરીએ. એન્ડ રિલેક્સ. સેમ વસ્તુ આપણે બીજી બાજુથી કરીએ. ઘૂંટણને ડાબી બાજુ લઈ જઈએ. હવે આ વખતે લેફ્ટ એન્કલને રાઈટ ની ઉપર. આ વખતે તમને તમારી જમણી બાજુ સરસ સ્ટ્રેચ ફીલ થઈ રહ્યું હશે. બધું સારું ચાલતું હોય ત્યારે તો બધા જ સ્માઇલ કરતા હોય, પણ થોડુંક ટફ ટાઈમ હોય ત્યારે જે સ્માઇલ કરતું હોય એને સાચો યોગી કહેવાય. એન્ડ રિલેક્સ. ધીરેથી વચ્ચે આવી જાય. પગને થોડુંક શેક કરી લે. રિલેક્સ. બટરફ્લાય. તિતલી આસન કરીએ. જેટલું હોઈ શકે એટલું તમારા પગને શરીરના નજીક લઈ જાઓ. ખભાને પાછળની તરફ રોલ કરીએ. સ્પાઇન સ્ટ્રેટ રાખીએ અને ઘૂંટણને ઉપર અને નીચે ફ્લેપ કરીએ. જેટલું હોઈ શકે એટલું
તમારા ઘૂંટણને નીચેની તરફ ધક્કો મારતા રહો. કમ્પલસરી નથી, બટ હા, હવે થોડોક ટાઈમ થઈ ગયો છે યોગા કરતા કરતા, તો આપણે બોડીને થોડુંક આપણા કમ્ફર્ટ ઝોનથી સ્ટ્રેચ કરીએ. તમને બધાને સ્ટ્રેન્થ પણ ફીલ થઈ રહ્યા છે નહીં તમારા બોડીમાં? યસ, આટલા ટાઈમથી આપણે કરી રહ્યા છીએ, તો થોડુંક આપણે બોડીને સ્ટ્રેચ કરીએ અને આપણા કમ્ફર્ટ ઝોનથી બહાર આવીને અને બોડીને હજી વધારે સ્ટ્રોંગ કરીએ. એન્ડ રિલેક્સ. બે પગને સીધું કરી લઈ, થોડુંક બેઠા બેઠા જ એન્કલ રોટેશન ને એવું કરીએ. પહેલા પગના પંજાને શરીરની તરફ ખેંચીએ અને પછી શરીરથી દૂર લઈ જાય. શરીરની તરફ ખેંચીએ અને દૂર લઈ જાય. સિમ્પલ મૂવમેન્ટ છે બટ વેરી ઇફેક્ટિવ. તમારા આખા કાફ મસલ્સને પણ એ પંપ કરે છે. કાફ મસલ્સ સેકન્ડ હાર્ટ, બેકઅપ હાર્ટ છે આપણા બોડીનું. જ્યારે કાફ મસલ સરખું પંપ કરતું હોય ત્યારે બોડીમાં સર્ક્યુલેશન, રક્ત સંચાર પણ સારું થાય, ઊંઘ પણ સારી આવે. હવે રોટેટ કરીએ એન્કલને ક્લોકવાઇઝ. ધ્યાન રહે તમે આ પોઝિશનમાં બેઠા છો તો આવી રીતે નહીં, સ્ટ્રેટ. રીઢની હડ્ડીને સીધું રાખી. ઓફકોર્સ આજનો ડે પોસ્ચર કરેક્શન છે તો એના ઉપર તો ધ્યાન આપવું જ જોઈએ. ઓપોઝિટ ડાયરેક્શન. એન્ડ રિલેક્સ. નાઉ બેન્ડ યોર નીઝ. ઘૂંટણને જેટલું હોઈ શકે એટલું આવી રીતે નીચે મેટ ઉપર થપથપાવો. તમને સરસ અવાજ પણ આવી રહ્યો હશે. વેરી વેરી ઇફેક્ટિવ એક્સરસાઇઝ. સિમ્પલ છે. જેટલી પણ એક્સરસાઇઝ સિમ્પલ હોય ને બહુ જ ઇફેક્ટિવ હોય છે તમારા શરીર માટે. ધ્યાન રહે આજે તમે લોકો એક બ્લોક સાથે તમારી પ્રેક્ટિસ ને આપણે કરશું, તો એક બ્લોક જો યાદથી તમારા બાજુમાં રાખજો. એન્ડ રિલેક્સ. આરામથી બેસી જાય. થોડાક નેક મૂવમેન્ટ્સ કરીએ, નેક અને શોલ્ડર મૂવમેન્ટ્સ. શ્વાસ ભરીએ, ગરદનને ઉપર લઈ જાય. શ્વાસ છોડતા છોડતા નીચે લઈ આવીએ. શ્વાસ ભરીએ ઉપર અને નીચે. છેલ્લી વખત ઉપર અને નીચે. જમણી બાજુથી ગોળાકાર બનાવીએ ગરદનથી. ક્લોકવાઇઝ રોટેશન. 5 વાર ક્લોકવાઇઝ કરીએ, 5 વાર એન્ટી ક્લોકવાઇઝ. પૂરું ધ્યાન તમારા શ્વાસ અને તમારા મૂવમેન્ટ પર રાખો. વન લાસ્ટ સર્કલ. જમણી બાજુથી એક છેલ્લું સર્કલ બનાવીએ. હવે ડાબી બાજુથી 5 ટાઈમ્સ એન્ટી ક્લોકવાઇઝ. ચાલુ રાખીએ મૂવમેન્ટને. એક લાસ્ટ સર્કલ બનાવીએ ડાબી બાજુથી. ને ધીરેથી વચ્ચે આવી જાય. બે હાથને ખભા પર રાખીએ, કોણી એકબીજાથી લાગેલી. શ્વાસ ભરીએ, શરીર કોણીને પાછળથી ઉપર અને પછી નીચે લઈ આવીએ. શોલ્ડર રોટેશન. હવે શોલ્ડર રોટેશનમાં પણ આજે એક વેરિએશન કરીએ. ચાલુ રાખીએ અને હવે ઓપોઝિટ ડાયરેક્શન. શ્વાસ ભરીએ, કોણીને ઉપર લઈ જાય અને શ્વાસ છોડતા છોડતા સર્કલને કમ્પ્લીટ કરીએ. સરખી રીતે કોણીને ઉપર લઈ જાઓ, પાછળ લઈ જાઓ. શોલ્ડર બ્લેડ્સ એકબીજા સાથે ઓલમોસ્ટ ટચ કરી રહ્યા છે ને પછી નીચે લઈ આવીએ. એન્ડ રિલેક્સ. હવે તમારી કોણીને આવી રીતે
ખભાના સમાનાંતર રાખો. એવું ઇમેજિન કરવાનું છે કે કોની જે છે એકબીજાને ટચ કરે છે. આવી રીતે ઉપર લઈ જાય પછી નીચે લઈ આવે. જેટલું હોઈ શકે એટલું ઉપર નીચે કન્ટિન્યુ રાખીએ આ મૂવમેન્ટને. સરસ. તમને તમારી ગરદનના ભાગમાં સ્ટ્રેચ ફીલ થઈ રહ્યું હશે. થોડીક સ્ટીફનેસ એવું બધું જે પણ લાગતું હશે આ કરવાથી ઓછું થઈ જશે. સ્માઇલ એન્ડ રિલેક્સ. કન્ટિન્યુ. એન્ડ રિલેક્સ. વિશ્રામ કરીએ. સો ફાર ગુડ. ફીલ થઈ રહ્યું છે અહીંયા કંઈ? યસ. આપણી જગ્યા પર ઊભા થઈ જાય. બોડીને થોડુંક લૂઝ કરી લે. તમારા ટોઝ ઉપર આવી જાઓ અને થોડુંક જોગ કરવાનું ચાલુ કરો. બોડીને થોડુંક ટ્વિસ્ટ કરીએ. એન્ડ રિલેક્સ. સો આપણે આસનો તરફ જઈએ. તો જેવી રીતે મેં કીધું કે આજે આપણે બેસિકલી આપણા નેક, શોલ્ડર્સ, પેલ્વિક અને આપણા પગ ઉપર કામ કરવાના છીએ. તો આપણું જે ફર્સ્ટ આસન જે છે એ બેસિકલી તમારા નેક ઉપર કામ કરે છે. કેવી રીતે? આપણે બહુ ટાઈમ ફોન કે પછી લેપટોપ ઉપર બેઠા હોય છે તો નેચરલી તમારી જે ગરદન છે આગળની તરફ વહી જાય છે. વી ડોન્ટ ઇવન રિયલાઇઝ. આપણને રિયલાઇઝ નથી થતું કે આપણી ગરદન આગળની તરફ વહી ગઈ છે. ઇવન જ્યારે આપણે સોફા ઉપર કેવી રીતે બેઠા હોય છે આપણું પોઝિશન બરાબર નથી હોતું, જેના વજહથી તમારું આખું પોસ્ચર જે છે ગોઝ ફોર અ ટોસ. સો એના માટે એક એક્સરસાઇઝ કરીએ આપણે. બે હાથને ઇન્ટરલોક કરી લો અને આવી રીતે માથાના પાછળ મૂકી દો. જ્યારે તમે મૂકો છો ત્યારે તમે તમારી ગરદનને પાછળની તરફ ટક કરવાની છે. ધ્યાન રહે ઉપર નથી જવાનું, નીચે પણ નહીં, ખાલી પાછળની તરફ ટક કરો છો. આ કર્યા પછી તમારા હાથને થોડુંક પાછળની તરફ લઈ જાઓ. રોલ ધ શોલ્ડર્સ બેક. અને હોઈ શકે એટલું તમારા રિબ્સ અને તમારા પેલ્વિકના તમારા પેટના નું જે ડિસ્ટન્સ છે એને ઓછું કરીએ. ઓછું કેવી રીતે થશે? જ્યારે તમે નાભીને અંદરની તરફ ખેંચશો. જ્યારે તમે ખેંચો છો ત્યારે ઓટોમેટિકલી તમારું પેલ્વિક જે છે અંદરની તરફ રોટેટ થઈ રહ્યું છે. તો આપણે આ જ પોઝિશનમાં 10 થી 12 લાંબા ઊંડા શ્વાસ લેશું. ધ્યાન રહે તમારી ગરદનને પાછળની તરફ ટક કરીને રાખી છે, નાભીને અંદરની તરફ ખેંચી છે. પગ જે છે એ તમારા સીધા છે, સાઈડમાં નહીં, સીધા રાખીએ. ચાલુ રાખીએ શ્વાસ લાંબા અને ઊંડા. ગરદનમાં કે બધી જગ્યાએ થોડુંક ટેન્શન ફીલ થઈ રહ્યું હશે, તણાવ મહેસૂસ થઈ રહ્યું હશે, દેટ્સ ઓકે. કરવા પછી બહુ જ આનંદ આવશે. ધીરેથી વિશ્રામ કરીએ. નેક્સ્ટ જે ટેકનિક છે એ આપણી છે YLWT. એમ શ્યોર થોડાક લોકોએ કરી પણ હશે. સો જે લોકો કલ્પેશને ફોલો કરે છે એ લોકો ચેર ઉપર બેસીને આરામથી YLWT કરી શકે છે. સો વાય કેવી રીતે બનાવવાનું છે? બે હાથ આવી રીતે ઉપર. એલ માટે આવી રીતે રાખીએ હાથને. ડબલ્યુ કોની થોડીક નીચી અને ટી આવી રીતે. ઠીક છે. સો YLWT બહુ જ સારી એક્સરસાઇઝ છે. તમારા બધા શોલ્ડર્સ અને નેકમાં તમને કરતા ટાઈમે બહુ જ ટેન્શન ફીલ થશે, બટ ટ્રસ્ટ મી કર્યા પછી બહુ જ આનંદ આવશે. યુ વિલ થેન્ક યોર મસલ્સ એન્ડ મી ઓલ્સો કરાવવા માટે. ચાલો બે હાથને ઉપર રાખીએ, નાભીને અંદરની તરફ ખેંચીએ, ગરદનને પાછળની તરફ લોક કરીને હાથને પાછળ લઈ જાય. સરસ વાય બનાવી આપણા હાથથી. ધ્યાન રહે તમારા જે ટોસ છે એ આગળની તરફ છે. બહુ વાર આપણું પોસ્ચર જે છે પગનું એ પણ આમ તેમ થઈ જતું હોય છે. ધ્યાન રહીને તમે સીધું રાખો છો અને 10 લાંબા ઊંડા શ્વાસ વાય પોસ્ચરમાં બનાવે ચાલુ રાખીએ.
થોડુંક સ્માઇલ કરી. આ એનો હાથમાં ને બધી જગ્યાએ થોડુંક પેન થઈ રહ્યું છે. દેટ્સ ઓકે. ગુડ પેન. એન્ડ રિલેક્સ. થોડુંક શક કરીએ. ખભાને ઉપર નીચે લઈ જાય. પમ્પ યોર શોલ્ડર્સ એન્ડ રિલેક્સ. હવે એલ બનાવ્યા હાથ. તો તમારી હાથને કોણીથી થોડુંક બેન્ડ કરો. પાછળની તરફ લઈ જાઓ. ગરદનને પણ ટક કરીએ. નાભીને અંદરની તરફ ખેંચીએ. અને આ જ પોસ્ચરમાં આપણે 10 થી 12 લાંબા ઊંડા શ્વાસ ભરીએ. कहीं कहीं થાય છે હાથમાં? कुछ हो रहा है आर्म्स में? That's good. શ્વાસને ચાલુ રાખીએ. ફરીથી શોલ્ડર્સને સ્ટ્રક કરીએ. જેટલું પણ ટેન્શન છે, જો તમે સરખી રીતે કરતા હશો ને તો તમને ડેફિનેટલી તમારા આંખમાં, આંખની પાછળ, તમારા સ્કલમાં, બધી જગ્યાએ તમને કંઈક સેન્સેશન્સ ફીલ થઈ રહ્યા હશે. દેટ્સ ઓકે, દેટ્સ ગુડ. જો નથી પણ થતા, દેટ ઇઝ ઓલ્સો ઓકે. થોડુંક હજી એફર્ટ નાખીએ ગરદનને ને બધાને પાછળ ટક કરવામાં. ઠીક છે. નેક્સ્ટ છે ડબલ્યુ. સો કોણીને થોડુંક નીચેની તરફ લઈ આવીએ. ફરીથી હાથને પાછળની તરફ લઈ જાય. ચેસ્ટ આઉટ. ગરદનને પાછળની તરફ ટક કરીએ. પેટને અંદર ખેંચીએ. ચાલુ રાખીએ. શ્વાસને 10 લાંબા ઊંડા શ્વાસ ડબલ્યુમાં બની. થોડુંક સ્માઇલ કરીએ. ચાલુ રાખીએ. ગિવ અપ નહીં કરીએ. ગુડ. એક લાસ્ટ ટી બનાવવાનું છે. બે હાથ ખભાના સમાનાંતર રાખીએ. થોડુંક પાછળની તરફ લઈ જાય. ગરદનને ટક કરીએ અને હોલ્ડ કરીએ. આ થોડુંક ચેલેન્જિંગ લાગી શકે કેમ કે લાસ્ટમાં આવે છે બિચારો ટી. અને ઓલમોસ્ટ આપણા હાથ જે છે એમાંથી બહુ બધી અવાજો આવતી હોય છે. ઇટ્સ ઓકે, તમે લોકો નથી કહેતા તો પણ મને આ અને ઓ સંભળાઈ રહ્યું છે. વર્ચ્યુઅલી આઈ કેન લિસન ધોઝ સાઉન્ડ્સ. But that's okay. No pain, no gain. Come on. Give up નહીં કરીએ. હાથને નીચે નહીં મૂકીએ. શ્વાસ ચાલુ રાખીએ. હું અને કલ્પેશ પણ તમને કંપની આપવા માટે કરી રહ્યા છીએ. Come on. Do not give up. અમે લોકો પણ નથી કરતા, તમે પણ નહીં કરો. છેલ્લી 2 શ્વાસ લે અને છોડીએ. આ આસનની ઓફકોર્સ. એન્ડ રિલેક્સ. શક કરી લઈ થોડુંક. એન્ડ રિલેક્સ. સો ફાર ગુડ. ઓકે, સો હવે આપણે જે એક્સરસાઇઝ કરવાના છીએ એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. તમારા પગ માટે છે. તો તમે બ્લોકનો યુઝ કરી શકો છો. અગર તમારી પાસે બ્લોક નથી તો કુશનનો પણ યુઝ કરી શકો છો. કુશનને આવી રીતે ફોલ્ડ કરી લેજો ને પછી તમારા પગના તમારા ઘૂંટણના અને તમારા થાઈઝના વચ્ચે મૂકો. સો ધ્યાન રહે આ પ્રોસેસ કરતા ટાઈમે તમે બ્લોકને છોડી નથી દેતા. મેક શ્યોર કે સરખી રીતે તમારા થાઈઝને, તમારા ઘૂંટણને પકડીને એન્ગેજ રાખીને તમે એને યુઝ કરો છો.
સો જે લોકો ચેરનો યુઝ કરી રહ્યા છે પ્લીઝ કલ્પેશને ફોલો કરે. આપણે ચેર પોઝમાં જવાનું છે. વીલ કમ અપ અને પછી આપણા ટોઝ ઉપર આવશે. સો જ્યારે તમે ટોઝ ઉપર આવશો ઓટોમેટિકલી તમને થોડું તમારા થાઈઝ ને બધું એન્ગેજ કરવાનું છે. ઠીક છે. તો જે લોકો ઓલ ધ વે ડાઉન નથી જઈ શકતા પ્લીઝ ચેરનો યુઝ કરે. બે હાથ સામે રાખીએ, પેટને અંદરની તરફ ખેંચીને રાખીએ, ધીરેથી નીચે જઈએ. જ્યારે તમે નીચે જાવશો ધ્યાન રહે તમારું પેલ્વિક જે છે એ બારેની તરફ નથી અને અંદરની તરફ રાખીએ. બહુ જ નાનું મૂવમેન્ટ છે બટ વેરી ઇમ્પોર્ટન્ટ. ધીરેથી ઉપર આવી અને હવે આપણા ટોઝ ઉપર આવી ને નીચે જાય. નાઈસ. નો ઉપર આવીએ આપણા ટોઝ ઉપર નીચે જાય. ઉપર આવીએ ટોઝ અને નીચે જાય. બે વાર હજી કરીએ. ઉપર આવી ટોઝ અને ચેર પોઝ. છેલ્લી વાર કરીએ. ઉપર આવી come on your toes ને ધીરેથી ચેર પોઝ અને ઉપર આવી જાય. નાઈસ. નો તમને તમારા ઇનર થાઈઝમાં તમારા થાઈઝમાં ક્વાડ્રા મસલ્સમાં સરસ સ્ટ્રેચ ફીલ થયું હશે. ઓકે. તો હવે આપણે નીચે બેસી જાય અને ગૌમુખ આસન કરીએ. તો ગૌમુખ આસનમાં ધ્યાન રહેજો તમે તમારા સ્ટ્રેચને થોડું ડીપ કરવું હોય ને તો તમે આવી રીતે પગને ક્રોસ કરી લો. પછી તમારા બે ઘૂંટણ ઉપર આવી જાઓ અને જેટલું હોઈ શકે એટલું તમારા ઘૂંટણને નીચેની તરફ પુશ કરતા જાઓ અને પછી પાછળ બેસો. તો આવી રીતે જ્યારે તમે સ્ટ્રેચને કરો છો ત્યારે તમે થોડુંક આસનમાં હજી ડીપ જઈ શકો છો. તો તમારા જમણા પગના પંજાને તમારા ડાબા ઘૂંટણના બાજુમાં રાખી તમારો જે ડાબો પગ છે એનું જે હીલ છે ને જેન્ટલી તમારા હિપ્સને ટચ કરવાનું છે. એના પર બેસવાનું નથી, જેન્ટલી ટચિંગ. જે ઘૂંટણ ઉપર છે એ વાળો હાથ ઉપરથી પાછળ જશે અને બીજા હાથે નીચેથી પાછળ લઈ જશે. સરસ સ્ટ્રેચને ફીલ કરે. બહુ જ સારું છે તમારા શોલ્ડર્સ માટે. જે લોકોના પણ શોલ્ડર્સ આવી રીતે રોલ થઈને નીચે આવી ગયા છે, વેરી ગુડ સ્ટ્રેચ. શ્વાસને ચાલુ રાખીએ. જો તમે હાથ ન પકડી શકતા હો તમે બેલ્ટનો યુઝ કરી શકો છો. બેલ્ટ કે દુપટ્ટો જે પણ હોય. બીજી બાજુથી કરીએ. પગની પોઝિશનને સ્વિચ કરી લે. આ વખતે તમારો ડાબો પગનો પંજો જે છે એને જમણા ઘૂંટણના નજીક રાખીએ અને બીજો પગ આવી રીતે ફોલ્ડ કરીએ. કલ્પેશ તમને સાઈડ એંગલ બતાવે છે તો મને પણ ફોલો કરી શકો છો. હવે જે પગનો ઘૂંટણ ઉપર છે એ વાળો હાથ ઉપરથી પાછળ જશે અને બીજા હાથને નીચેથી લઈ જાય. માઇટ પોસિબલ કે તમે એક બાજુથી કરી શકતા હો છો અને બીજી બાજુથી જ્યારે તમે કરવા જાઓ છો તો તમારા હાથ નથી પકડાતા. દેટ્સ ઓકે. એના માટે જ આપણે ડેલી શિશુ યોગા ક્લાસીસ છે. શ્વાસને ચાલુ રાખીએ. પગને ઢીલા છોડી દે. હવે આપણે પપી પોઝ કરશું. તો તમારા ઘૂંટણ પર આવી જાઓ. પગ વચ્ચે કમર જેટલું અંતર રાખીએ અને ધીરેથી તમારી છાતીને તમારા મેટ ઉપર મૂકી દે. બે હાથ આપણે સીધા રાખીએ. જેટલું હોઈ શકે એટલું કરો.
સ્થિરમ સુખમ આસનમ. આસન જે સ્થિર છે અને સુખમય છે એને જ આસન કહેવાય. અને હવે તમારા હાથને નીચેની તરફ ધક્કો મારો. ધીરેથી ઉપર આવીએ. તમારા ટોઝને ટક કરીએ. ઘૂંટણને ઉપરની તરફ લઈ જાય. છાતીને જેટલું હોઈ શકે એટલું જંઘાની બાજુમાં લઈ જાય. અધો મોક્ષવાળા. જે લોકો ન કરી શકતા એ લોકો ઘૂંટણને વાળી શકે છે. અને પછી તમારી છાતીને જંઘાની તરફ લઈ જાઓ અને હોલ્ડ કરો આ પોઝિશનમાં. શ્વાસને ચાલુ રાખીએ. વખત શ્વાસ છોડતા છોડતા તમારી છાતીને જંઘાની નજીક લઈ જવાનો પ્રયત્ન કરો. ધીરેથી નીચે આવીએ અને પેટના બળ સુઈ જાય. હવે તમારા બે હાથને આગળની તરફ સ્ટ્રેચ કરો. આપણે એક સાઈડ ઓફ ધ બોડી જે છે એને આગળની તરફ ખેંચશું અને બીજી સાઈડ ઓફ ધ બોડી જે છે એને નાનું કરતા જશું. તો રાઈટ હેન્ડને આગળની તરફ આપણે ખેંચતા જઈએ અને લેફ્ટ પગને પાછળની તરફ ખેંચીએ. બહુ જ સિમ્પલ નાનું મૂવમેન્ટ છે. ઇન કેસ તમને જો ન દેખાતું હોય તો ઇન્સ્ટ્રક્શન્સને ફોલો કરી શકો છો. રાઈટ સાઈડને લાંબુ કરતા જઈએ અને લેફ્ટ સાઈડને નાનું કરતા જઈએ. હવે બીજી બાજુ કરીએ. ડાબી બાજુને મોટું કરતા જઈએ ને જમણી બાજુને નાનું કરતા જઈએ. તમારા લેફ્ટ હાથને આગળની તરફ ખેંચતા જાઓ અને રાઈટ પગને પાછળની તરફ ખેંચો. હજી એક વાર કરીએ. રાઈટ હાથને આગળની તરફ ખેંચીએ, લેફ્ટ પગને પાછળની તરફ. ઓપોઝિટ. લેફ્ટ હાથ આગળ, રાઈટ પગ પાછળની તરફ. એન્ડ રિલેક્સ. બે હાથને વચ્ચે રાખીએ. હવે હોઈ શકે તો તમારા પેલ્વિકને નીચેની તરફ પુશ કરો અને વેરી જેન્ટલી એકદમ આરામથી તમારા ઘૂંટણને ઉપરની તરફ ઉચકો. બહુ થોડું રાખવાનું છે. મૂવમેન્ટ જે છે બહુ જ સિમ્પલ છે ને નાનું છે. હાથને આગળની તરફ ખેંચતા રહીએ. And relax. મકરાસનમાં વિશ્રામ કરીએ. શ્વાસ ચાલુ રાખીએ. શરીરને ઢીલું છોડતા જાય. અને ધીરેથી તમારા પીઠ ઉપર સુઈ જાઓ. હવે આપણે બનાના પોઝ કરશું. તો જે લોકો આખો બનાના પોઝ ન કરી શકતા હોય એ લોકો પ્લીઝ કલ્પેશને ફોલો કરજો. તમે તમારા ઘૂંટણને થોડુંક વાળીને ખાલી અપર બોડીને ઉચકવાનું છે.
ઠીક છે. ચાલો, બે હાથ પાછળની તરફ લઈ જઈ શ્વાસ ભરીએ, શ્વાસ છોડતા છોડતા બનાના પોસ્ચરમાં આવી જાય. સરસ, તમારા એબડોમિન મસલ્સ તમને ફીલ થઈ રહ્યા હશે, તમારું કોર બધું જ. રિલેક્સ. હજી એકવાર કરશું. શ્વાસ ભરીએ, બે હાથને પાછળની તરફ લઈ જાય. શ્વાસ છોડતા છોડતા તમારી છાતીને, તમારા હાથ અને પગને ઉપરની તરફ લઈ આવો. લોઅર બેકને નીચે જ રાખીએ. ચાલુ રાખીએ. ડુ નોટ ગિવ અપ. એન્ડ રિલેક્સ. વિશ્રામ કરીએ. બે પગ વચ્ચે થોડુંક અંતર રાખીએ. હાથ શરીરની બાજુમાં, હથેળી આકાશની દિશામાં. આંખોને બંધ કરી લઈએ. તમારા શરીરનું જેટલું પણ વજન હોય એને મેટ ઉપર મૂકી દો અને વિશ્રામ કરીએ. તમારું ધ્યાન જમણા પગ ઉપર લઈ જાઓ. ડાબા પગ પર લઈ આવો. પગને ઢીલું છોડતા જઈએ, વિશ્રામ આપતા જઈએ. જનનેન્દ્રિય ઉપર આપણું ધ્યાન લઈ આવીએ. નાભી અને પેટ ઉપર આપણું ધ્યાન રાખીએ. છાતી, જમણો ખભો અને આખો જમણો હાથ. ધીરેકથી આપણું ધ્યાન ડાબા ખભા અને આખા ડાબા હાથ ઉપર લઈ આવીએ.
ગળાના ભાગ પર આપણું ધ્યાન રાખીએ. ગરદન, માથાના ભાગ પર આપણું ધ્યાન રાખીએ. આખો ચહેરો, આખા શરીરને વિશ્રામ આપતા જઈએ, ઢીલું છોડતા જઈએ. એક લાંબો ઊંડો શ્વાસ અંદર ભરીએ અને બહાર છોડી દઈએ. ધીરેથી શરીરમાં થોડું હલનચલન લઈ આવીએ. પગના પંજા હલાવીએ, હાથની આંગળીઓ હલાવીએ, માથાને થોડુંક હલાવીએ. ધીરેથી આપણી જમણી બાજુ પડખું ફરીને સૂઈ જાય. અને આ જ સ્થિતિમાં થોડીક વાર લાંબા ઊંડા શ્વાસ લઈએ. ધીરેથી તમારા હાથના સપોર્ટ લઈને ઉઠીને બેસી જાઓ. હવે આપણે શીતકારી પ્રાણાયામ કરીએ. બે દાંતને એકબીજા સાથે રાખીએ, મોઢાથી શ્વાસ ભરીએ અને નાકથી શ્વાસ છોડીએ. વિશ્રામ કરીએ. શરીરમાં જે શીતળતા છે એને અનુભવ કરીએ. શરીરને સ્થિર રાખીએ થોડીક વાર. મારા શરીરમાં એક પતલી સ્ટ્રિંગ છે જે મૂલાધાર ચક્રથી બેઝ ઓફ ધ સ્પાઇનથી લઈને માથાના ચોટી સુધી છે. શરીરના મધ્ય ભાગમાં એક સિલ્વર સ્ટ્રિંગ છે, એના ઉપર આપણું ધ્યાન રાખીએ.
થોડુંક પ્રયત્ન કરીએ અને પછી પ્રયત્નને પણ છોડી દઈએ. તો તમારું મન બીજે ક્યાંય દોડતું હોય તો એને ફરીથી આ સ્ટ્રિંગ ઉપર લે. શરીરના વચ્ચોવચ્ચ મૂલાધાર ચક્રથી લઈને માથાની ચોટી સુધી. From base of the spine to the top of the head. સ્માઇલ સાથે એક લાંબો ઊંડો શ્વાસ અંદર ભરીએ અને બહાર છોડી દઈએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. લાંબો ઊંડો શ્વાસ અંદર ભરીએ અને ધીરે ધીરે બહાર છોડી દઈએ. શરીર અને આસપાસના વાતાવરણ પ્રતિ સજગ થઈ જાઓ. ધીરે ધીરે તમારી આંખો ખોલી શકો છો. આજે આપણે આપણા પોસ્ચર ઉપર ધ્યાન રાખ્યું છે. જ્યારે આપણું પોસ્ચર બરાબર હોય ત્યારે આપણને થોડું કોન્ફિડન્સ પણ હોય. સો જો તમને આજનો સેશન ગમ્યો હોય તો કોમેન્ટ્સમાં ખૂબ બધા હાર્ટ્સ મૂક્યો અમને. આપણે કાલે મળીએ મેટ ઉપર.